ભાવનગર ગૌપાલક યુવા સંગઠન દ્વારા પશુપાલકોને વિવિધ માંગણીને લઈને આવેદન આપી રજૂઆત કરાઈ। ભાવનગર શહેરના વિસ્તારમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે। શહેરના આજુબાજુના 5 જેટલા ગામોનો શહેરમાં સમાવેશ કરવામાં આવતા આ વિસ્તારમાં વસતા માલધારીઓને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સરકારી યોજનાઓમાં માલધારીઓ માટે રાહત દરે પ્લોટની ફાળવણી કરવા, ગોચર પરના દબાણો દૂર કરવા, વન વિભાગ દ્વારા શહેર વિસ્તારના માલધારીઓને પણ ઘાસનું વિતરણ કરવા સહિતની માંગ સાથે ગોપાલક યુવા સંગઠન દ્વારા રેલી યોજી અધિક કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં તમામ પક્ષ અને માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર। મને મેન્શન કરજો HK પટેલ। સરકારે પણ વિચારવું પડે, સત્તા અધિકારીઓ પણ વિચારવું પડે, બધાએ ભેગા થઈ અને ગાયો માટેનો વિચાર કરવો પડે એમ છે। તો અમને બીજો કોઈ ઇન્ટરેસ્ટ નથી, માલધારીને કોઈ રડવું ખાવું નથી, માલધારી પાલન કરવા માટે તૈયાર છે, એટલી વાત તમારી છે। મારું નામ મેહુરભાઈ લવતુકા, માલધારી સમાજ આગેવાન। આજની રેલી અમારે મૌન રેલી હતી અને ખાસ કરીને પ્રશ્ન જે છેલ્લા દિવસોમાં માલધારીઓ પર છે, આમ તો કાયદાનો ત્રાસ કહેવાય, કારણ કે માલધારીઓને જે ગાયો છે એ ગમે એનાથી પૂરી દેવી અને ગાયો દૂધણીઓ પણ પૂરી દેવી, કોઈ માનવતાહીન આ કાર્ય થઈ રહ્યું છે। અમે ઈચ્છીએ છીએ કે ગાય પણ રસ્તા પર ન હોવી જોઈએ, કાં કોઈને નડવી ન જોઈએ, પણ એક વાત એવી છે કે ગાયો માટે વ્યવસ્થા કોર્પોરેશને કરવી જોઈએ। આજુબાજુના વિસ્તારની અંદર આપણે 500 વીઘા મીઠા માટે, અગર માટે જમીન આપી દેતા હોય તો ગાયો માટે જમીન આપી ન શકાય કે ભાઈ હાલો આ ભાલની અંદર નારી ચોકડી પર કે ગાયો રાખવા માટે વ્યવસ્થા તમને 500 વાર કે 1000 વારની જગ્યા આપીએ છીએ, તમારી ગાય કોર્પોરેશન ન રહેવી જોઈએ તો માલધારી બધા સ્વીકારશે અને ખોટું ઘર્ષણ ન થાય એટલા માટે વિચારવાની જરૂર છે સરકારે કે આ લોકોએ માલધારીઓ માટે આપણે બધા સમાજ માટે વ્યવસ્થા કરીએ છીએ। બધા સમાજને કોઈ પણ પરિસ્થિતિ હોય, દાખલા તરીકે તોય આપણે અતિવૃષ્ટિ થઈ હોય તો ખેડૂતોને મદદ કરીએ છીએ, કોઈ માછીમારોને તકલીફ થઈ હોય તો એને મદદ કરીએ છીએ, કોઈ પણ માણસને આપણે મદદ કરવી સરકારની જવાબદારી છે। માલધારીઓની વ્યવસ્થા કરવી, ખોટું સંઘર્ષ ન થાય, ઘર્ષણ ન થાય, એને માટે અમારી એક જ માગ છે કે માલધારીઓ માટે સિટીથી બહાર 10-15 કિલોમીટરમાં જ્યાં આવે ત્યાં માલધારીઓને રહેવા માટેની વ્યવસ્થા કરે, પશુ ના રહે, માલધારી અહીંયા રહે તો આ સંઘર્ષ કે ઘર્ષણ થશે નહીં। અને અત્યારે દંડ લેવાઈ રહ્યા છે એ મને મન ફાવે એમ દંડ કરે છે અને છતાં સરકાર કે પોલીસ ખાતું એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરે અને છેવટા એ માણસોને તમારે અસામાજિક છે એવા ચિતરવા છે તો એ વ્યાજબી વાત નથી। એની વેદના પણ જાણવાની જરૂર છે, એને સમજવાની પણ જરૂર છે કે તમારે શું તકલીફ છે, એને બહારી અને સરકારે આ વિચાર કરવો પડે। અમારી માંગણી એક જ છે કે આ ખોટી જે અત્યાચાર થઈ રહ્યો છે બંધ થવો જોઈએ। માલધારીઓ જ્યાં કયો ત્યાં જવા માટે તૈયાર છે, ગાયું લઈને અને પશુ લઈને, એટલી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ એવી અમારી માંગણી છે। ભરતભાઈ બુધેલિયા, ભાવનગર મહાનગરપાલિકામાં અત્યારે હાલ કોર્પોરેટર છું અને માલધારી સમાજમાંથી આવું છું। ખાસ કરીને ઘણા ટાઈમથી કોર્પોરેશન લેવલે અને જિલ્લા લેવલે
અને આખા ગુજરાત લેવલે જે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારાઈ રહ્યો છે એના અનુસંધાને અમે મૌન રેલી લઈને કલેક્ટર્સ પાસે અને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે રેલી લઈને જવાના છીએ. ખાસ અમારી વેદના તો એ છે કે માલધારી સમાજ જે ભાવનગર મહાનગરપાલિકામાં જે 5 ગામો જે કોર્પોરેશનમાં ભયા, ત્યારબાદ જે માલધારીઓ ત્યાંના ગામના માલધારીઓ અને સિટીમાં જે વર્ષોથી માલધારીઓ જે વસાહત કરતા હતા એ અત્યારે જીવી શકે એમ નથી. એમના ઢોર ડબ્બામાં પૂરી અને ખૂબ જ મોટો દંડ વસૂલવામાં આવે છે, જે ગરીબ માલધારી ભરી પણ શકે એમ નથી. તો અમારી માંગણી એટલી છે કે ગામમાં જે 5 ગામ ઇન્ક્લુડ થયા ત્યાંની જમીનમાં પણ માલધારીઓની વસાહત એક ઊભી કરવી જોઈએ સરકારે, એની રહેવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, એને પાણી માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, એને સ્કૂલ શાળા કોલેજો બનાવી દે તો જ ભાવનગર શહેરમાંથી માલધારીઓનો જે ગાયોનો ત્રાસ છે અમે સ્વીકારીએ છીએ કે છે જ ત્રાસ, નથી એવો નથી, પણ ટોટલ માલધારી સમાજ જ ગાયો ભેંસો રાખે એવું નથી. બીજો અનેક સમાજ પણ આ વ્યવસાયમાં સંકળાયેલો છે. બધા જને અમે વિનંતી કરીએ છીએ કે તમારા માલ ઢોર જે હોય તમે ઘરે બાંધી રાખો. રોડ ઉપર ઘણા એક્સિડન્ટો થાય છે, અમે સ્વીકારીએ છીએ. તો સરકારની આ જવાબદારી છે કે સરકારે અમને વ્યવસ્થિત જગ્યાએ વસાહતની જગ્યા અને ચરિયાણની જગ્યા અમને ફાળવી જોઈએ, કારણ કે ભાવનગરની આખા ગુજરાતમાં વાડાની જે વાત છે, વાડા પણ અમને કાયદેસર કરી આપવામાં આવ્યા નથી. ગૌચરણની જગ્યા ઉદ્યોગપતિઓને આપી દીધી છે, એમનો પણ અમારે ખૂબ જ વિરોધ છે. ચરિયાણ ગામમાં રહ્યા નથી, સિટીમાં માણસો માલધારી સમાજના લોકો રહેવા આવ્યા છે, એમાં પણ થોડી આ ન્યુસન્સ થોડું ઊભું થયું છે, અમે સ્વીકારીએ છીએ. તો સરકાર પાસે અમારી એક જ માગણી છે કે અમને ન્યાય મળે, અમારા માલધારીઓને વ્યવસ્થિત તમે પુનર્વસન માટે જે કોંગ્રેસના રાજમાં ઘણી વસાહતો કોંગ્રેસે આપેલી, તો અમે માગણી કરીએ છીએ કે આ સરકાર પણ માલધારીઓ સામે ધ્યાન રાખી અને એને વસાહત અને એને ચરિયાણ માટે જે ઉદ્યોગપતિઓએ જે લાખો એકર જમીન સરકારે આપી દીધી એને આપવી ન જોઈએ, અને જે દબાણો છે ગૌચરના એ ખુલ્લા કરવા જોઈએ એવી મારી માગણી છે. અને કોર્પોરેશનમાં ખાસ કરીને દંડ ઓછો થાય એવી માગણી હતી. અમે મૌન રેલી તરીકે લઈને કોર્પોરેશનમાં પણ અત્યારે જઈ રહ્યા છીએ અમારી રજૂઆત માટે.